નમસ્કાર, મારું નામ છે વિશાલ મલકાન મુંબઈથી અને આપણે અત્યાર સુધી એપિસોડ્સમાં વાત કરી છે ટેકનિકલ એનાલિસિસ ને એક આમ માણસ કેવી રીતે યુઝ કરી શકે. એક જેને કાંઈ પણ નોલેજ નથી સ્ટોક માર્કેટનું, કાંઈ પણ બેકગ્રાઉન્ડ નથી ફાઇનાન્સનું અને તો પણ એને ટ્રેડ કરવું છે તો એની પાસે એક જ રસ્તો છે ટેકનિકલ. કેમ કે બીજું શું છે ફંડામેન્ટલ એનાલિસિસ, બીજું એનાલિસિસ, અને એમાં આપણી પાસે ફાઇનાન્સનું બેકગ્રાઉન્ડ હોય તો જ આપણે ટ્રેડ કરી શકીએ. કેમ કે બેલેન્સ શીટ ને EPS ને આ બધા રેશિયોઝ આપણે કોઈ એક એન્જિનિયર કે એક ડૉક્ટરને ન સમજમાં આવે એના માટે ફાઇનાન્સ બેકગ્રાઉન્ડ હોવું જરૂરી છે, જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, MBA ફાઇનાન્સ. પણ જે નોર્મલ માણસ છે, જેમ કહીએ ને કે આમ આદમી, એના માટે ટેકનિકલ એનાલિસિસ એક જ રસ્તો છે અને આ બે સિવાય ત્રીજી કોઈ રસ્તો જ નથી. બીજું આપણે અગર આના સિવાય કંઈ કરીએ છીએ તો એને કહેવાય સટ્ટો. તો આપણે ટેકનિકલી કરીએ ત્યારે આપણે એને સિસ્ટમેટિક ટ્રેડ કરશું. તો આજે જે આપણે વાત કરવાના છે એ છે પેટર્ન્સની. પેટર્ન્સ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કેન્ડલ સ્ટિક પેટર્ન્સ છે. આ વખતે આપણે જોશું પ્રાઇસ પેટર્ન્સ કેવી રીતે બની છે. તો પહેલી જે પેટર્ન છે આપણી એ છે ડબલ ટોપ અને ડબલ બોટમ. ડબલ ટોપ જેમ આપણે નામ સાંભળ્યું હોય કે એક વારંવાર એક જ ટોપ પર આવીને ઘડી પાછું એ ત્યાં જ અટકી જાય, કાં તો ડબલ બોટમ એ જ બોટમ પર આવીને પાછું અટકી જાય, એને કહેવાય ડબલ ટોપ ડબલ બોટમ. હવે આને ટ્રેડ કેવી રીતે કરવું અને આ બને કેવી રીતે અને આને એક્ઝિક્યુટ કેવી રીતે કરવું એ આપણે જોશું અહીંયા ચાર્ટ્સ પર. ચલીએ આપણે ચાર્ટ્સ પર જઈએ. ડબલ ટોપ. ડબલ ટોપમાં આપણે જોઈએ કે સમજો કે પહેલાં એક ચાર્ટ આવ્યું ઉપર અને ત્યાં આગળ એક રેઝિસ્ટન્સ આવ્યું, ત્યાંથી નીચે આવ્યું. આપણે ત્યારે કાંઈ ખબર નથી આપણને કે શું થવાનું છે, પણ જ્યારે આ જ ચાર્ટ આ જ ભાવ પાછો આવે અને એ જ ભાવ પર પાછો રેઝિસ્ટન્સ લે, એને કહેવાય રેઝિસ્ટન્સ. આપણે સપોર્ટ રેઝિસ્ટન્સની વાત કરી હતી પહેલા જ એપિસોડમાં, જે બેસિક્સ હતું ટેકનિકલનું. તો એમાં આપણે જોયું કે એક જ ભાવ પર પાછો આવે એને રેઝિસ્ટન્સ કહેવાય. હવે રેઝિસ્ટન્સથી જ્યારે આપણે આને શોર્ટ કરીએ તો આને રેઝિસ્ટન્સ ટ્રેડિંગ કહેવાય, આને શોર્ટ કહેવાય. અહીંયાથી આપણે વેચી શકીએ આપણો સ્ટોક. શોર્ટ કરો કે પછી તમે તમારું જે લેણ હોય, જે બાઇંગ પોઝિશન હોય, એ પણ વેચી શકો. હવે અહીંયાથી શોર્ટ કરીને પછી જ્યારે એ પાછો નીચે આવે, દેટ ઇઝ કોલ્ડ ધ પહેલો ટ્રેડ રેઝિસ્ટન્સનો. અને અહીંયા પહેલી કેન્ડલને કન્ફર્મેશન આવે. આપણે એન્ટ્રી એક્ઝિટ સાથે લખ્યું છે મેં કે આની નીચે જાય તો એન્ટ્રી, ઉપર આપણે સ્ટોપ લોસ કરવું અગર શોર્ટ કરવું હોય તો. ને આપણો પહેલો ટાર્ગેટ શું બનશે? જે વચમાં જે જગા છે જેને કહેવાય વાલી, આમ જે એમની વચમાંની જગા હોય, આ એમ પેટર્ન બની ગયું, જેને ડબલ ટોપને એમ પેટર્ન પણ કહેવાય. એમ જેવું દેખાય છે. સો આ છે પહેલો ટાર્ગેટ. હવે જ્યારે આ પહેલાના લોને તોડી નાખે, જેમ આપણે અહીંયા વાત કરીએ છીએ, તો એને કહેવાય ડબલ ટોપ કન્ફર્મેશન. ને ત્યાં આપણે હજી એક ટ્રેડ લઈ શકીએ, ત્યાં હજી એક શોર્ટ કરી શકીએ. કેમ કે હવેનો ટાર્ગેટ જેટલો એમની જે કહેવાય ને કે ડેપ્થ છે, જેટલી હાઈટ છે ને, એટલો જ ટાર્ગેટ પાછો નીચે આવશે ને ત્યાં એને કહેવાય બ્રેકડાઉન ટ્રેડ અને આપણે એને પાછું શોર્ટ કહી શકીએ. તો આ આખા ચાર્ટમાં બે ટ્રેડ છે. પહેલો ટ્રેડ છે ઉપર, જે આપણે રેઝિસ્ટન્સ પર સેલ કરે છે. એ ડબલ ટોપ નથી, એ રેઝિસ્ટન્સ છે. ડબલ ટોપ ક્યારે બનશે? એમ પેટર્ન જ્યારે કમ્પ્લીટ થાય અને નીચેનો લો તૂટી જાય ત્યારે આપણે એને શોર્ટ કરીએ તો આપણને હજી એક ટાર્ગેટ મળે, જે છે હાઈટ ઓફ ધ એમ પેટર્ન. તો ધીસ ઇઝ કોલ્ડ એક્ઝેક્ટલી ડબલ ટોપ. હવે આપણે આના એક્ઝામ્પલ્સ જોશું અને જોઈએ કયા ચાર્ટ પર. ડેઇલી ચાર્ટ પર પણ આવી શકે, વીકલી ચાર્ટ પર પણ આવી શકે, ઇન્ટ્રાડે ચાર્ટ્સ પર તો વારંવાર આવતું હોય. હવે તમે કયા ટાઈમ ફ્રેમ પર ટ્રેડ કરો છો એ તમારા પર ડિપેન્ડ કરે છે, પણ એ હિસાબથી એનો ટાર્ગેટ ને સ્ટોપ લોસ બદલાઈ જાય. રાઈટ. સો આ જો અહીંયા ડબલ ટોપ છે. હવે તમે જોશો કે ઘણીવાર માર્કેટમાં એક્ઝેક્ટ ડબલ ટોપ નથી કે ચલો 400નો ભાવ થયો તો બીજી વાર પણ 400થી જ ફરે. ઘણીવાર 405 થાય, ઘણીવાર 399 થાય, 395 થાય. 1-2% ઉપર નીચે થાય, પણ એ વારંવાર એ જ લેવલ પર આવીને અટકે, એને કહેવાય ડબલ ટોપ. જેમ કે અહીંયા છે. હવે તમે અહીંયા જોશો કે એકવાર ઉપર ગયું, પાછું નીચે આવ્યું અને પછી પાછું ઉપર જઈને ટર્ન માર્યું. આને આપણે ફૂલ સ્ક્રીન કરે તો આપણે અહીંયા સમજીએ છીએ કે કેવી રીતે અહીંયા એક જ લેવલ પર ઘડી આવીને અહીંયા એકવાર આવ્યું અને અહીંયા બીજી વાર આવ્યું આપણે. અને પછી આપણે પહેલો શોર્ટ ક્યાં કરે એવું હશે, જેમ જે આપણે ચાર્ટમાં જોયો તો અહીંયા. અને બીજું શોર્ટ ક્યારે? જ્યારે એમ પેટર્ન બ્રેક કરી નાખે ત્યારે. અહીંયા પણ ડબલ ટોપ છે. રાઈટ. હવે આપણે પહેલાના ચાર્ટ્સમાં પણ શીખાતા RSI, નીચે RSI પણ લગાડ્યું છે, પણ આપણે પહેલા હમણાં પ્રાઇસ પેટર્ન પર જ ધ્યાન આપીએ. હવે જેવું અહીંયા ખબર પડે કે આ નથી ચાલતું, આપણે અહીંયાથી એક શોર્ટ બને, રેઝિસ્ટન્સ છે, અને પછી બીજું અહીંયા જ્યારે બ્રેક કરે ત્યારે બીજું છે. હવે આપણે જે વાત કરી ટાર્ગેટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો, ટાર્ગેટ જે એમનો હાઈટ હોય ને, અહીંયાથી અહીંયા જેટલી ઉપરથી નીચેની હાઈટ છે એટલું જ અહીંયા નીચે એ પાછું નીચે આવે, એ આપણો ટાર્ગેટ બની ગયો. રાઈટ. સો this is how the M pattern works. This is how the target works. હવે આ બહુ જ મોટો M pattern છે, ઘણો લાંબો છે અને ઘણા દિવસ પછી બને છે ડેઇલી ચાર્ટ પર, તો પણ વર્ક કરે. ઉલટાનું આ વધારે પાવરફુલ હોય, કેમ કે ઘણા દિવસ પછી પણ આવીને એ જ ભાવ પર આવીને પાછો રેઝિસ્ટન્સ લે છે, એટલે એ અટકાવી જાય છે. રાઈટ. સો એને કહેવાય રેઝિસ્ટન્સ. ત્યાંથી આપણે શોર્ટ કર્યું હોય તો આપણો પહેલો ટ્રેડ અહીંયા જ બને, આની નીચે.
અને પછી આપણે બીજો ટ્રેડ ક્યારે બને, જ્યારે આ બ્રેક કરે અને બ્રેક કરીને એ પાછો નીચેની તરફ ટાર્ગેટ અચીવ કરે, રાઈટ. સો આ બે ટ્રેડ આપણા એકસાથે આમાં થઈ શકે એમ પેટર્નમાં. હવે અહીંયા પણ જોઈએ છે કે આ ડેલી ચાર્ટ થોડાક જ દિવસમાં આવ્યું ને આપણે નીચે જે મેં RSIમાં પહેલાં આપણે સેશન કર્યા હતા એમાં આપણે ડિટેલમાં વાત કરી હતી રેન્જ શિફ્ટ કરીને કોન્સેપ્ટ, એ પણ થયું. એટલે એ પ્રાઇસ અને મોમેન્ટમ બે એકબીજાને કન્ફર્મ કરે છે, તો એ આમાં એક એડિશનલ કન્ફર્મેશન મળી જાય તો આપણને વધારે કોન્ફિડન્સ આવી જાય કે હું બરાબર ટ્રેડ કરી રહ્યો છું. હવે કોઈક વાર માર્કેટ ડબલની જગ્યાએ ટ્રિપલ ટોપ કરે, તમે જેમ કહ્યું કે એક જ વાર ત્રીજી વાર પણ આવી ગયું, તો આપણે સમજો કે અહીંયા ડબલ ટોપ કરીને શોર્ટ કર્યું પહેલી વાર, તો પહેલા ટાર્ગેટ પર આવીને અટકી ગયું, તો આપણો પહેલો ટ્રેડ થઈ ગયો પણ બીજો થયો જ નહીં કેમ કે એને બ્રેકડાઉન કર્યું જ નહીં. પછી ત્રીજી વાર આવીને પાછું એને કન્ફર્મ કર્યું, ત્યારે આપણો પાછો એક ટ્રેડ થયો અને જ્યારે બ્રેકડાઉન કરે ત્યારે આપણો ત્રીજો ટ્રેડ થયો અને ત્યારે વધારે કન્ફર્મેશન મોમેન્ટમનું પણ હતું જે આપણે પહેલા વિડીયોમાં શીખ્યા છે, રાઈટ. આ આખી સિરીઝ તમે બરાબરથી જોશો ને લાઇનથી તો તમારો આખો ટેકનિકલ એનાલિસિસનો કોર્સ પતી જશે, જેમાં પ્રાઇસ, પેટર્ન, મોમેન્ટમ, વોલેટિલિટી બધું જ આવી જશે ને તમને આ એકદમ ફ્રીમાં શીખવા મળે છે. તો તમે આને ચેનલ્સ પર પણ જોઈ શકો, મારી યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો, જે અમારી એક ઇંગ્લિશ હિન્દીની પણ યુટ્યુબ ચેનલ છે, એના મિલિયનની ઉપર સબસ્ક્રાઈબર છે, ત્યાં પણ બહુ બધા વિડીયોઝ લાગતા હોય છે ને ગુજરાતીની એક સ્પેશિયલ ચેનલ રાખી છે અમે જેના પર આ બધા એપિસોડ્સ પણ રિલીઝ થાય છે. તો તમે ક્યાંય પણ જો પણ નોલેજ વગર ટ્રેડ કરવું બહુ ડેન્જરસ થઈ શકે માર્કેટમાં. આ નોલેજ લઈને કરો તો તમારી એટલીસ્ટ આમાંથી આ બધું શીખવાથી તમારી એક કે બે ભૂલ પણ બચી જાય તો એ પણ ઘણીવાર હજારો ને લાખોમાં આપણે હિસાબ કિતાબ થતો હોય, રાઈટ. સો આપણે અહીંયા પાછું જોયું ડબલ ટોપ અને ડબલ, હવે આપણે ડબલ બોટમ પણ જોશું, પણ આને પહેલા સમજી લઈએ બરાબર. અલગ અલગ ટાઈપના એક્ઝામ્પલ છે. જો આમાં પણ કેટલા બધા દિવસ સુધી આમ જોવા જાય તો આ ટ્રિપલ પણ છે, એક અહીંયા છે રેઝિસ્ટન્સ, પછી એકવાર પાછો આવ્યો અહીંયા પણ ત્યાંથી નીચે નહીં આવ્યો અને અહીંયા ત્રીજી વાર પાછો, તો એક જ જગ્યા પર વારંવાર રેઝિસ્ટન્સ આવે એટલે આ સમજી જવાનું કે આ સ્ટોકમાં દમ નથી ને આમાં ત્યાં બહુ બધું સેલિંગ પ્રેશર આવી રહ્યું છે. પ્લસ મોમેન્ટમ ડબલ કન્ફર્મ કરે છે કે ભાઈ આ 60ની ઉપર નથી જતું તો મારે આમાંથી નીકળી જવું જોઈએ કાં તો આને શોર્ટ કરવું જોઈએ. અને જ્યાં પહેલો શોર્ટ આપણો અહીંયા બને ને આપણો પહેલો ટાર્ગેટ અહીંયા હોય એ તૂટી જાય પછી આપણે બીજો ટાર્ગેટ નીચે આવે જે બ્રેકડાઉન છે ને ટોટલ એમ પેટર્નમાં આપણે એક જ ટ્રેડને બરાબરથી ધ્યાનથી જોઈએ ને તો ઘણું એવું સારું કામ થઈ શકે. હવે આપણે આપણા આમાં ઉપર જોયું તમે કે આ અવરલી ચાર્ટ છે, 1 કલાકનો ચાર્ટ, તો ચાર્ટ બધા આપણને સેમ જ લાગે, આપણી એન્ટ્રી, એક્ઝિટ, સ્ટોપ લોસ બધું સેમ જ હોય. એટલે આપણે જે પણ શીખીએ છીએ એ ટાઈમ ફ્રેમ કોઈ પણ હોય એના પર આપણે અપ્લાય કરી શકીએ. હવે આપણે આવરલી પર કરીએ કે 15 મિનિટ પર કરીએ, સમજો 15 મિનિટ પર કરીએ તો આપણો ટાર્ગેટ બહુ જ નાનો આવશે કેમ કે રૂપિયાના ટર્મ્સમાં, કેમ કે 15 મિનિટની કેન્ડલ હોય. આવરલીમાં હોય તો થોડો મોટો આવશે ને ડેઈલીમાં હશે તો હજી મોટો આવશે. તો તમે જ કહો કે તમારે આવરલી ટ્રેડ કરવું જોઈએ કે ડેઈલી ટ્રેડ કરવું જોઈએ, રાઈટ. અગર સારી સિસ્ટમ હોય ને તો ઇન્ટ્રાડે ટ્રેડ કરવાની જરૂરત જ નથી. આપણે પોઝિશનલ ટ્રેડ કરીએ તારે કે આપણે બીજું બધું કામ પણ તો કરવું હોય. સ્ટોક માર્કેટને પૂરી મેઇન બિઝનેસ ન બનાવવું જોઈએ, સ્ટોક માર્કેટને પેરેલલ બિઝનેસ બનાવો કે મારો જોબ પણ ચાલે છે, મારું બિઝનેસ પણ ચાલે છે, મારું ક્લિનિક પણ ચાલે છે, મારી દુકાન પણ ચાલે છે, મારો ધંધો પણ ચાલે છે. એની સાથે સાથે આપણે આ કરવાનું. આપણે શું કરવાનું, ડેલી ચાર્ટ પર લીધું, કર્યું ટ્રેડ, ઉપર સ્ટોપ લોસ નાખ્યો, નીચે ટાર્ગેટ રાખ્યો, બસ. હવે માર્કેટ એનું કામ કરે, આપણે આપણું કામ કરે. માર્કેટને જોવાથી આપણે માર્કેટનો રૂખ બદલવાના નથી. ઘણા લોકો આમ જોતા રહે આમ 6 કલાક સુધી, એ આપણો ટાઈમ વેસ્ટ થાય છે. આપણે એમાં બહુ જ નાની માછલી છે. આપણા ટ્રેડ કરવાથી માર્કેટ કાંઈ 1 ઇંચ પણ નહીં હલે, 1 સેન્ટીમીટર પણ નહીં હલે, 1 મિલીમીટર પણ નહીં હલે, રાઈટ. તો આપણે એને જોઈને ફાયદો નથી. આપણે આપણું કામ કરે, આપણો સ્ટોપ લોસ નાખે અને બીજું બધું માર્કેટ પર છોડી દે. આપણી સ્ટ્રેટેજી બરાબર હશે તો રિઝલ્ટ આવશે જ. આ પ્રોસેસનો સવાલ છે. મારો ફેવરેટ ડાયલોગ છે મારા પ્રોગ્રામ્સમાં, ફોકસ ઓન ધ પ્રોસેસ નોટ ઓન ધ પ્રોફિટ. એ જ બીજો મેઇન જે આપણે કહીએ ને કે ગીતાનો મેઇન જે મેસેજ છે એ જ છે, કર્મ કરો, ફલ કી ઈચ્છા મત કરો. એમ જ ટ્રેડિંગમાં છે, પ્રોસેસ પર ફોકસ કરો, પ્રોફિટનું ટેન્શન નહીં લો. પ્રોસેસ બરાબર હશે તો પ્રોફિટ થશે. ચાલો આપણે પાછા જઈએ. MW પેટર્ન, અહીંયા તમે જુઓ કે ડબલ કન્ફર્મેશન છે. ઉપર પ્રાઇસનું કન્ફર્મેશન, નીચે મોમેન્ટમનું કન્ફર્મેશન. ઉપર પ્રાઇસનું કન્ફર્મેશન, નીચે મોમેન્ટમનું કન્ફર્મેશન, રાઈટ. કેટલા બધા, અને આ બધા જ ચાર્ટ પર તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે જ. તમારે હવે આને ખાલી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે તમને આમાં કોન્ફિડન્સ આવશે અને તમે પછી કરી શકશો. હું તો અહીંયા ઘણા બધા ચાર્ટ દેખાડું છું. હવે તમને ડબલ બોટમની વાત કરીએ. ડબલ બોટમમાં કેવી રીતે છે કે આપણે જેમ મેં પહેલાં બતાવ્યું હતું આપણને ચાર્ટ્સ પર, તો એક પહેલાં ભાવ નીચે આવે અને પછી આપણે એ જ ભાવથી ઉપર આવીને પાછો બીજી વાર ટેસ્ટ કરે. હવે જેમ કે ઓલામાં રેઝિસ્ટન્સની વાત કરી હતી
એવી રીતે અહીંયા સપોર્ટની વાત કરી છે આપણે. સપોર્ટ કર્યો, સપોર્ટ ટ્રેડ કરે, આપણે સમજો અહીંયાથી બાય કર્યો, ખરીદારી કરી, તો આપણે નીચે શું સ્ટોપ લોસ રાખશું? નીચે સ્ટોપ લોસ રાખીને એન્ટ્રી કરશું, સ્ટોપ લોસ રાખશું. હવે પહેલો ટાર્ગેટ શું હશે આપણો? જે પહેલા જે થોડા દિવસ પહેલા જે હાઈ બન્યો હતો એ આપણો પહેલો ટાર્ગેટ, એટલે એક ટ્રેડ થઈ ગયો. હવે જરૂરી નથી કે હર વાર આ બ્રેકઆઉટ કરે, ત્યાંથી અટકી પણ જાય, પણ બ્રેકઆઉટ થઈ જાય તો આપણો બીજો ટ્રેડ પણ થાય ને ત્યાંથી આપણે બીજું બાય કરી શકીએ. જેમ કે સમજો પહેલું બાય કર્યું ને પાછું બીજું બાય કર્યું, એને કહેવાય પિરામિડિંગ. પિરામિડિંગ એટલે આપણે એક ઉપર બીજું બાય કરે. જનરલી લોકો લોસમાં પિરામિડિંગ કરતા હોય, આપણે પ્રોફિટમાં પિરામિડિંગ કરવાનું. ને અહીંયાથી એકવાર બ્રેકઆઉટ થાય તો આપણું ટાર્ગેટ શું હશે? સેમ, જેટલી હાઈટ છે ડબલ્યુની એટલી જ ઉપર જશે. જેમ કે ઓલો એમ પેટર્ન હતો, આ ડબલ્યુ પેટર્ન થઈ, રાઈટ? ઇંગ્લિશનો અક્ષર છે એમ અને ડબલ્યુ, ડબલ ટોપ ડબલ બોટમ. આ બહુ જ પાવરફુલ અને બહુ જ સિમ્પલ પેટર્ન છે અને આ કોઈ પણ આપણે કોઈ પણ ચાર્ટ પર જોઈ શકીએ. તમે કમોડિટીઝનો ચાર્ટ જો, કરન્સીનો ચાર્ટ જો, ક્રિપ્ટો કરન્સીનો ચાર્ટ જો, ફ્યુચરનો ચાર્ટ જો, ઓપ્શનનો ચાર્ટ જો, કેશ ઇક્વિટીનો ચાર્ટ જો, કોઈ પણ માર્કેટમાં જોશો તમને આ એમ ડબલ્યુ પેટર્ન બધે જ જોવા મળશે. અને આ જૂનામાં જૂની પેટર્ન છે, પણ સરળમાં સરળ પેટર્ન પણ છે અને મોસ્ટ ઇફેક્ટિવ પણ છે. તો આપણે ખાલી એમ ડબલ્યુ પણ ટ્રેડ કરીએ ને તો કામ થઈ જાય આપણે. ચાલો આપણે ચાલો એક્ઝામ્પલ્સ જોઈએ. હવે આપણે એને ફૂલ સ્ક્રીન કરીએ તો આપણને દેખાશે. અહીંયા સપોર્ટ છે પહેલો, અહીંયા આપણને ખબર નથી કે અહીંયાથી કેટલું ઉપર જશે, બરાબર? આપણે બીજી વાર જ્યારે આવે ને ત્યારે ખબર પડે કે આ સપોર્ટ છે. હવે ત્યારે આપણે શું કરવું કે અહીંયા એક લાઈન બનાવી, આપણે પછી હવે કેન્ડલ સ્ટિક જોઈ હતી આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા હતા. તો આજે નીચે રેડ કેન્ડલ છે, એનું નામ શું છે? હેમર. અહીંયા પણ હેમર હતો, અહીંયા પણ હેમર છે. હેમર કન્ફર્મ થઈ ગયો તો મારો ટ્રેડ બની ગયો. મારો પહેલો ટાર્ગેટ શું છે? જે પહેલાનો રેઝિસ્ટન્સ છે, એ મારો એક ટાર્ગેટ છે. હવે જેવો એ ક્રોસ કરે ત્યારે શું થશે? બીજો ટાર્ગેટ આવી જશે. જેટલી આની હાઈટ છે એટલી જ ઉપર એનું ટાર્ગેટ બનશે. અહીંયાથી એ આપણે અચીવ કર્યો તો આપણો બે ટ્રેડ સરસ થઈ ગયા. ને હવે અહીંયા તમે જોશો, અહીંયા પણ રેન્જ શિફ્ટ કે ડાયવર્જન્સનું કન્ફર્મેશન છે RSI નો. અને આ જ્યારે બ્રેકઆઉટ થયું ત્યારે અહીંયા પણ બ્રેકઆઉટ થયું મોમેન્ટમમાં 60ની ઉપર. આપણે વાત કરી છે પહેલા કે 60ની ઉપર બુલિશ હોય એટલે માર્કેટ સ્પીડથી ઉપર જાય છે. તો આ આખો કોન્સેપ્ટ આપણે ભલે એક એક કરીને શીખીએ છીએ, પણ બધું એક સાથે જોડવાનું છે. આપણે આમાં કેન્ડલસ્ટિક પણ જોડ્યું, આપણે આપણા ડબલ્યુ પેટર્ન સપોર્ટ રેઝિસ્ટન્સ પણ જોડ્યું, આપણે આમાં RSI પણ જોડ્યું. અને હજી આપણે એક વસ્તુ આગળ શીખી શકીએ જે વોલ્યુમ છે. સમજો જ્યારે પણ બ્રેકઆઉટ થાય ને તો માર્કેટમાં વોલ્યુમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મોટા વોલ્યુમથી અગર બ્રેકઆઉટ થાય તો આપણે એને વધારે કન્ફર્મેશન માનીએ. ચલો કે આપણે વોલ્યુમ આગલા કોઈ એપિસોડમાં હજી કવર કરશું એટલે આપણે એ પણ શીખી જશું. તો આ બધી વસ્તુ એક એક કરીને શીખીને આપણે બધી એક સાથે વાપરવાની છે. ચલો આપણે હવે થોડા વધારે એક્ઝામ્પલ જોઈએ. અહીંયા પણ તમને ડબલ બોટમ દેખાય છે ડેઇલી ચાર્ટ પર, એક જ ભાવ પર બીજી વાર, ને ત્યાં તમને RSI નું કન્ફર્મેશન પણ જોવા મળે છે કે ત્યાં રેન્જ શિફ્ટ થયું છે ને અહીંયા ડબલ સપોર્ટ, અહીંયાથી એક ટ્રેડ ને પછી બ્રેકઆઉટ પછી બીજો ટ્રેડ, રાઈટ? હવે અહીંયા ઓલમોસ્ટ ટ્રિપલ જેવું છે, પણ પહેલામાં હવે વધારે કન્ફર્મેશન ક્યારે આપણને વધારે કોન્ફિડન્સ ક્યારે આવે? જ્યારે RSI પણ કહે છે કે ભાઈ મારે 40ની નીચે નથી જવું, ત્યાં મારો ડબલ કન્ફર્મેશન થઈ જાય. પછી આપણે આ કેન્ડલસ્ટિક પેટર્ન જોઈએ તો એમાં આપણે બુલિશ એન્ગલ્ફિંગ પેટર્ન શીખાતા લાસ્ટ એમાં, તો ગ્રીનવાળી બુલિશ એન્ગલ્ફિંગ પેટર્ન પણ છે અને એને કન્ફર્મેશન પણ મળી જાય છે. અને પછી બ્રેકઆઉટ મોટા ગ્રીન કેન્ડલથી થાય છે, 60નો RSI ક્રોસ પણ થાય છે, એનાથી આપણને વધારે કન્ફર્મેશન. તો આ બસ આટલી જ વસ્તુ. હવે બહાર છાપામાં શું આવે છે, ન્યૂઝપેપરમાં શું આવે છે, ચેનલ પર શું બોલવામાં આવે છે, તમને શું લાગે છે, આજુબાજુવાળા શું કહે છે, એનાથી કાંઈ જ મતલબ નથી. આ ચાર્ટમાં બધું જ આવી ગયું. ભાવ ભગવાન છે આપણે કહીએ ને, ભાવને બધું જ ખબર છે. ભાવ ભગવાન છે કેમ કહીએ આપણે? કેમ કે ભગવાનને બધું ખબર છે, એવી રીતે ભાવને પણ બધું ખબર છે. તો તમારે બીજા કોઈ ન્યૂઝ કે બીજા કોઈ ચેનલ, આજકાલ ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ, યુટ્યુબ ચેનલ, વોટ્સએપ ચેનલ પર બહુ બધું આવતું હોય છે. એ બધું જ બંધ કરીને ખાલી ભાવને આપણે સમજવાની કોશિશ કરીએ આ બધા પેટર્ન્સથી, તો આપણને સારું એવું રિટર્ન મળી શકે. આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ ડબલ બોટમના. અહીંયા પણ ડબલ બોટમ છે, જરાક ઉપર છે. મેં જેમ કીધું કે એક્ઝેક્ટ ન આવે, પણ આપણને ડબલ બોટમની જેવું લાગે છે અહીંયા ડબલ, અને ત્યાં RSI નો કન્ફર્મેશન પણ છે. અને આમાં તમને જોશો તો ડેલી ચાર્ટ પર જે અહીંયા આપણે પ્રાઇસ, કેન્ડલ કન્ફર્મેશન અને નીચે સપોર્ટ છે જે સ્ટોપ લોસ પણ લાગે છે, અને પહેલો ટાર્ગેટ આપણો અહીંયા આવશે. અને એકવાર બ્રેકઆઉટ થઈ જાય તો બીજો ટાર્ગેટ આપણો જે હાઈટ છે એવી રીતે આવશે, અને RSI નું કન્ફર્મેશન પણ છે. તો અહીંયા આપણે જોઈએ પાછું એક ડબલ બોટમ. RSI નું ડાયવર્જન્સ પણ છે અને RSI નું રેન્જ શિફ્ટ પણ છે, અને પછી બ્રેકઆઉટ પણ છે. આ મંથલી ચાર્ટ પર જોઈએ છે આપણે. હવે આ એક ટાઈમ ફ્રેમ હજી ઉપર જતા રહ્યા. આ ભલે ચાર્ટ બહુ નાનો દેખાય, પણ અમે ભાવના હિસાબથી જોશો ને
તો ઘણો મોટો ટાર્ગેટ આવે છે. હવે મંથલી ચાર્ટમાં ડબલ્યુ પેટર્ન દેખાઈ જાય તો તમને એક જ ટ્રેડ કેટલા મહિનાઓ સુધી, વર્ષ સુધી ચાલે. હવે આ જ સ્ટોક છે, જેમ કે એક્સાઇડ છે, એને ડબલ બોટમ બનાવી ત્યારે 122નો ભાવ હતો, અને સમજો આપણે એનાથી ઉપર કન્ફર્મેશનમાં પણ લીધું હોય તો 150ની આજુબાજુ લીધો હોય તો આપણો પહેલો જ ટાર્ગેટ છે ઓલમોસ્ટ 200ની આજુબાજુ. જેવો ઈ ક્રોસ થયો આપણો બીજો ટાર્ગેટ અહીંયા 300ની આજુબાજુ બની જાય, અને પછી તો એ જે સડન ચાલ્યો છે અને ઉપરમાં 600 સુધી ગયો છે. પણ આપણને અગર રાઈટ ટાઈમ પર બોટમ પર પકડવા મળે આવો શેર તો આપણા પાસે સારી એવી ક્વોન્ટિટી કાં તો સારો એવો નફો થઈ શકે. ક્વોન્ટિટી તમે તમારા હિસાબથી કરો, પણ આમાં શું છે કે નાની ક્વોન્ટિટીથી મોટી રેન્જ કમાવાનું મેઇન છે અગર પ્રોફિટ કરવું હોય અને સ્ટોક માર્કેટમાં લાંબુ આપણે ટકવું હોય તો, રાઈટ. અને એ આપણે જ્યારે લાંબા ટાઈમ ફ્રેમના ચાર્ટ જોઈએ ને ત્યારે જ થાય, જેમ કે મંથલી ચાર્ટ, વીકલી ચાર્ટ. ડેલી ચાર્ટ હોય તો પણ ઠીક છે, પણ એનાથી નીચે જાઓ ને તો તમે પછી ડે ટ્રેડિંગમાં આવી જાઓ, ને ડે ટ્રેડિંગમાં એટલા મોટા પૈસા ઘણીવાર નથી બનતા, મોસ્ટલી નથી જ બનતા, કેમ કે ડે ટ્રેડિંગ એક લત જેવું છે. પાછું આપણે ડેલી ચાર્ટ પર જોઈએ, અહીંયા પરફેક્ટ, અને આપણને કેટલી બધી હિન્ટ આપે છે માર્કેટ. તમે જોશો અહીંયા કેટલી બધી ડોજી કેન્ડલ બની છે. આપણે કેન્ડલ સ્ટિક શીખાતા બધું લાસ્ટ એપિસોડમાં, અને અહીંયા RSIની રેન્જ શિફ્ટ છે. તો એ વારંવાર કહે છે કે ભાઈ હવે નીચે જવાનું નથી. આ બધી રેડ કેન્ડલ છે, પણ રેડ કેન્ડલમાં બોડી છે જ નહીં, બધી ડોજી જ છે. અને સીધું પછી બુલ્સ કંટ્રોલમાં લે છે કે ભાઈ હવે બુલ્સનો કંટ્રોલ છે. આ ગ્રીન કેન્ડલ આવ્યું એટલે આપણું કન્ફર્મેશન થઈ ગયું, પહેલો ટાર્ગેટ અને પછી બીજો ટાર્ગેટ. દેટ્સ ધ ડબલ્યુ પેટર્ન. પછી આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ જોયા ડેલી ચાર્ટના, વીકલી ચાર્ટના, મંથલી ચાર્ટના. તો આ જ છે સિમ્પલ પેટર્ન. આપણે બીજા જે એપિસોડ કરશું એમાં બીજી એક પેટર્ન શીખશું જે મારી ફેવરેટ છે. આપણે એમાં પણ વાત કરશું, ને એમાં તો આપણે મલ્ટી બેગર સ્ટોક્સને પણ ગોતી શકીએ છીએ, જેમ કે એનું નામ છે કપ પેટર્ન, રાઈટ. તો આપણે હમણાં IMW પેટર્ન શીખીએ છીએ. એવી રીતે કપ છે, રેક્ટેંગલ છે, ટ્રાયેંગલ છે, ફ્લેગ પેટર્ન છે, ઘણું બધું છે. હવે હા છે ડબલ ટોપ બોટમ. અહીંયા પણ તમે અગર ટ્રેડ કરો, સમજો આપણે એક્ઝેક્ટ ટ્રેડ કરવો હોય તો આ 2-3 ડોજી છે, એના હાઈની ઉપર આપણું બાય થાય, રાઈટ. એની નીચે આપણો જે સ્ટોપ લોસ છે એ નીચે સ્ટોપ લોસ રહે. હવે પહેલો ટાર્ગેટ આપણો અહીંયા છે, બરાબર. હવે તમે આમ વિઝ્યુઅલી જોશો તો સ્ટોપ લોસ અને ટાર્ગેટની વચમાં 1:3 રેશિયો છે, એટલે કાં તો આપણા 10 રૂપિયા જશે કાં તો 30 રૂપિયા બનશે, રાઈટ. એકની સામે 3. હવે સમજો આપણા આવા ટ્રેડ 10 થાય, જે મેં આપણે અહીંયા ડ્રો કર્યો. હજી પહેલો ટાર્ગેટમાં જ 1:3 છે, પછી બીજો ટાર્ગેટ પાછો આવે તો હજી વધી જાય, તો 1:3 છે. સમજો કે આપણે 10 ટ્રેડ કર્યા, 10, અને એમાં આપણો 50%નો સ્ટ્રાઇક રેટ છે. 5 સાચા પડે, 5 ખોટા પડે, એટલે 5માં 1 રૂપિયો ગયો. 1:3ની વાત કરીએ છીએ તો 1 રૂપિયો કે 10 રૂપિયા પકડો, અને સામે 5માં 30 રૂપિયા કમાવા મળ્યા. તો 5માં 10 એટલે 50 રૂપિયા, અને 30 એટલે 150 રૂપિયા. 150 - 50 કરો આપણે તો 100 રૂપિયા આપણે કમાયા. એટલે માર્કેટમાં બધા ટ્રેડમાં સાચું પડવું જરૂરી નથી. જેમાં સાચું પડે એમાં મોટો પ્રોફિટ થવો જોઈએ, અને જેમાં ખોટા પડે એમાં નાના લોસમાં નીકળી જવાનું. એ આપણી મેઇન સ્ટ્રેટેજી છે માર્કેટમાં. પછી તમે RSI યુઝ કરો, ડબલ ટોપ યુઝ કરો, કેન્ડલસ્ટિક યુઝ કરો, બોલિંજર યુઝ કરો, ADX કરો, બધું સરખું જ છે. જ્યાં સુધી તમે રિસ્ક મેનેજ નહીં કરો ને ત્યાં સુધી તમને માર્કેટમાં ગ્રીપ નહીં આવે, રાઈટ. સો આ મેઇન મેસેજ મારે તમને દેવો હતો. તો આપણે જે ડબલ્યુ પેટર્ન ને M પેટર્ન જોઈ, એમાં સૌથી ખાસ શું છે હું તમને પાછી ઓલી સ્લાઇડ બતાવું, જ્યાં તમને એન્ટ્રી એક્ઝિટ સમજમાં આવે, એટલે આપણે એને બરાબર સમજી લઈએ. તો આ જે ચાર્ટ છે એમાં તમે જુઓ કે સપોર્ટ, પહેલા એકવાર સમજી લો, સપોર્ટ છે, ત્યાંથી કન્ફર્મેશન મળશે જો આવી રીતે, અને ત્યાં એન્ટ્રી લખ્યું છે, ત્યાં સ્ટોપ લોસ લખ્યું છે, ત્યાં જ આપણે એન્ટ્રી અને સ્ટોપ લોસ રાખશું. ને પહેલો ટાર્ગેટ આવ્યો તો આપણે એકવાર પ્રોફિટ બુક પણ કરી શકીએ અગર અહીંયાથી બ્રેકઆઉટ ન થાય. બ્રેકઆઉટ થાય તો આપણે ઊભા રહી શકીએ અને બીજી એક ક્વોન્ટિટી લઈ પણ શકીએ, કેમ કે હવે આ એક નવો ટ્રેડ બની ગયો છે, ને એમાંથી હજી એક ટાર્ગેટ બની શકે જે આપણને ડબલ પ્રોફિટ કરી શકે. સો આ છે ડબલ્યુ પેટર્ન, ને આમ જ એક્ઝેક્ટલી છે આપણી M પેટર્ન જે આપણે પહેલા જોઈ હતી. ચલો હું તમને એ પણ એકવાર રિવાઇઝ કરાવી દઉં, એટલે આપણો આ એપિસોડ એકદમ, આ ટોપિક એકદમ પાક્કો થઈ જાય, કેમ કે મને લાગે છે કે આ બહુ પાવરફુલ ટોપિક છે અને પાવરફુલ પેટર્ન છે. તો આપણે જોયું કે આ M પેટર્ન છે, રેઝિસ્ટન્સ છે, આની નીચે કન્ફર્મેશન છે, અને આની નીચે સ્ટોપ લોસ લાગશે, અને પહેલો ટાર્ગેટ આવી ગયો તો આપણે નીકળી શકીએ. અગર બ્રેકડાઉન થઈ જાય તો ઊભા રહી શકીએ, અને આમાં તમે ઓપ્શનમાં કરો કે ફ્યુચરમાં કરો, ડિપેન્ડ્સ. ઓર કાંઈ નહીં તો આપણી પાસે કેશમાં પણ સ્ટોક હોય તો એટલીસ્ટ નીકળી તો શકો, પાછું નીચે લઈ શકીએ, રાઈટ. અને પછી આપણે બીજો ટ્રેડ કરીએ તો આપણો ટાર્ગેટ આવી ગયો. તો આ હતી M અને W પેટર્ન.